મારું નામ દિનેશ રંગાણી છે અને હું ધ્રુવી રાની. તો મિત્રો લઈને આવી રહ્યા છીએ કોડ બીથી શિક્ષિત ખેડૂત એ જ વિકસિત ખેડૂત. તો મિત્રો આપણે સૌ સાથે મળીને આ નાટક નિહાળીએ. ફોટા પડે કોણ હા ભાઈ, હું તો મજામાં. શું કે તારી તબિયત તો સારી છે ને? ભણવાનું તો સરખું ચાલે છે ને?
છે મજામાં ને? હા મમ્મી, હું તો મજામાં છું. હવે દીકરા હું શું કહેતી દીકરા કે તું તારું ક્યાં ધ્યાન રાખજે. આ જમાનો દીકરીઓ માટે સારો નથી. ત્યાં પણ ખોટી સંગતમાં ન પડતી હોય. હા મમ્મી, હું એનું ધ્યાન રાખીશ. હવે ક્યાંય બહાર રખડવાય ન જાય. આ જમાઈએ તને ભણવાની છૂટ તો આપી પણ ઉપાધિ હોમાં રહેવું હતું. હા મમ્મી. સારું ત્યારે ધ્યાન રાખજે તારું. હું આવું તારા બાપુ. હા. હલો, હા બાપુ, તબિયત તો સારી છે ને? ખેતી તો બરાબર ચાલે છે ને? હા બાપુ, હું તો મજામાં છું. ભણવા તો નહીં કીધું પણ આને એક શું કામ લાગશે ને આ દીકરીને ભણાવીને ભૂલ તો કરી જેવું લાગે છે હો કઈ નહીં ચાલ ચાલ તમે રાજી તો હવે શું કરી શકીએ કોણ ત્યારે તો સારું બાપુ, તમે તમારું ધ્યાન રાખજો. હું પણ મૂકું. તો જોયું જોયું તે ગામના લોકોના વિચારવાનો સુધારો તો આવો એવું લાગે છે. પણ શું આ રામજીભાઈ અને તેમના પરિવારના વિચારોમાં કંઈ જ સુધાર આવ્યો હોય એવું લાગતું નથી. હજી પણ દીકરી રિંકુને મેણા મારે છે. કઈ વાંધો નહીં જેમ તેમ કહીને બંને ભાઈ બહેનનું ભણવાનું તો પત્યું. હવે જોઈએ બંને ભાઈ બહેન આગળ શું કરે છે. કંઈક તો કરશે જ ને. ચાલો આપણે શું નું લેવું પડશે આ તો સારું સારું બેટા આપણે સહકારી મંડળને પૈસા દઈ હવે ચાલ આ મનુષ્ય ખેતીનું ભણીને આવ્યો છે એના કારણે સામે બેને જતો જાવો દલાલી છે. પૈસા ટકે પણ શું છે ગામમાં નામ પણ ખેતી પણ સારી કરે છે. પણ આ મનુએ ત્યારે કાલથી હાસિલ કરી લીધી. પણ આ રીંકુ શું કરે છે અત્યારે ક્યાં ગોવાઈ ગઈ? લાગે છે એ તો એના ગૃહ સંસારમાં જ વ્યસ્ત થઈ ગઈ છે. પણ એ પણ કંઈક કરે તો સારું. હા હવે જોઈએ રિંકુ એના ભણતરનું એના મા બાપ અને સાસરીવાળાને શું લાભ આપે આવે છે. છે. અથાણું બનાવશું ક્વોલિટી વાપરો આ તમારા ભાઈનો દીકરો મનુ ખેતીનું ભણીને આવ્યો. એને કેટલી પ્રગતિ કરી. એને ખેતી શીખવાડી, ઘર બનાવ્યું, ગાડી લાવ્યો. આપણે શું એમાં હું શું કહેતી આપણી દીકુ પણ તો એવું જ કરવું છે ને. આપણે એની સાથે થોડી મદદ લેવી જોઈએ પણ એના પગ પર ઊભી થાય. કેવી નહીં ચાલ આપણે નકારે જતા આવીએ સારું ત્યારે અત્યારે જ કરીએ. ચાલ કેમ છે દીકરા? તારા સાસરીવાળા તો મજામાં ને? હા, બધા મજામાં છે. તમે કહો, તમે મજામાં છો ને? બેસો બેસો. ચા પાણી પીશો ભાઈ? ના બેટા અમારે કઈ જુતું નથી તે તારે કામ છે અમને હા બાપુ, બોલો. તારે ભણવાની ઈચ્છા હતી પણ તું ભણી પણ એટલે શું ઉપયોગ તો કર એટલે હું કઈ સમજી નહીં. જો મારા ભાઈ જે અભ્યાસને બધું પ્રગતિ કરી એમ પણ તો અમારી સહાયતા કરો હા, મને એક વિચાર તો હતો. ભાઈ આંબા વાગ્યા હતા. એ હવે થોડા મોટા થઈ ગયા છે અને એના પર ઘણી બધી કેરીઓ પણ આવે છે. આપણે એ કેરીઓની મદદથી આપણે નવી નવી વાનગીઓ બનાવી શકીએ અને જેનાથી આપણે નાનું મોટું ઉદ્યોગ પણ ઊભું કરી શકીએ. બહુ સારું. અને આપણે ગ્રામની મહિલાઓને રોજગાર પણ પૂરી પાડી શકીએ. ઈ તારી ઈચ્છા દીકરા પૈસાનું શું કરશું આપણે હું શું કહેતી? મારા પેલા પેલા ભરેલા છે એ આપણે ખેતીની છે. એ હાલે હા પણ એમાંથી જેટલા પૈસા આવશે એમાંથી તારું નાનું ઉદ્યોગ તો પૂરી થશે ને દીકરા. ના ના, એની તમે ઉપાધિ કરો માં. હું દિનેશ સાથે વાત કરું, એ આપણી થોડી ઘણી મદદ તો કરશે જ. જો દીકરા અમારા ખેતીના પૈસા ના રાખે અમારે નથી ના રાખે તો અમારે જ્યારે મારા દેવ ને ત્યારે અમે તારા પૈસા પાછા કરીશું. હા મમ્મી, એ આપણે પછીથી જોઈ લઈશું. સારું ત્યારે ચાલો. આ તો નથી નથી હા, તમે પણ સાચો. બૂમો તો એમ તો મેડે પણ જોયું મિત્રો, રિંકુએ પણ તેના ભાઈ સાથે મળીને ગૃહ ઉદ્યોગ ખોલ્યો અને સાથે સાથે ઓર્ગેનિક ફાર્મિંગ પણ કરી. એ દીકરા આ એનું બોલો. આયા, આયા.
હંમેશા હાલ રહી છે. ઘણું સારું કીધું છે. તો અમારે પણ થોડા સવાલોના પ્રશ્નો હતા અને અમારે પણ થોડી કાચી સીધી ખેતીની સુધારવી છે. બરોબર કંઈક વાત કરીને છાય એમ હોય તો હાલો પછી તો મેળા. આઈની તું મનુ હેલો આજી દાદી બોલો. હું શું કહું છું, હું કનુભાઈ અને બધા ગ્રામજનો એક સાથે બેઠા હતા તો એમનું કહેવું એમ છે કે તું અને રીંકુ ખેતીમાં લગતી એને મદદ કરી શકે એમ છો તો એમને સારું રહે. અરે ના જીજાજી, એમાં શું મોટી વાત છે? એક કામ કરી જીજાજી, હા બોલ. હું છે ને કૃષિ વૈજ્ઞાનિકોને આપણા ગામમાં બોલાવું તો એનથી હું પાસે આપણા ગામના જે બધા ખેડૂત મિત્રો છે એના બધા સવાલના જવાબ મળી જશે. તે કામ કરો જીજાજી, અને બધાને આપણા ખેડૂતો જે છે એ બધાને આપણે બોલાવો અને એને આપણે સવાલ જવાબ કરાવી દઈએ. હા તો વધારે સારું હો. હા જીજાજી. હવે ગામમાં કૃષિ વૈજ્ઞાનિક આવે છે. એ તો શાંતિથી સાંભળજો. બધા ગ્રામજનો કેવા સવાલ પૂછે છે અને કૃષિ વૈજ્ઞાનિકો કેવા જવાબ આપે છે. એ તો શાંતિથી સાંભળજો. કદાચ તમારા સવાલના જવાબ પણ મળી જાય. રામ રામ ગામડા. રામ રામ. રામ રામ. કહ્યું હતું ને કે કૃષિ વૈજ્ઞાનિક લાવી. આ છે કૃષિ વૈજ્ઞાનિક સાહેબ ડોક્ટર હર્ષ પટેલ સાહેબ. તેઓ અમને નવસારી યુનિવર્સિટીમાં તેઓ કામ કરતા હતા. આમનો સ્વભાવ એટલે આપણે કહી શકીએ ને કે સમય જ ન મળે. તેનું કામ એટલે સમય નથી મળતો. તેમ છતાં મારા કહેવા પર અને હિન્દુબેનના કહેવા પર આપણા ગામમાં આવ્યા છે તો કે એક સવાલ હોય તો તમે પૂછી શકો છો. એનું નિરાકરણ તમને મળી જશે અહીંયા. સાહેબ મારો પ્રશ્ન છે. સાહેબ મારે આંબા અને ચીકુના ખેતરમાં ફળમાં કેવેલી છે તો મારે શું કરવું જોઈએ? તમારા આંબા અને ચીકુના ખેતરમાં ફળમાંથી આવી છે તો તમારે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર જે.પી. પટેલ સાહેબ દ્વારા બનાવેલું ફ્રૂટ ફ્લાય ટ્રેપનો ઉપયોગ કરવો છે. જેથી કરીને તમારે ફ્રૂટ ફ્લાયનો કંટ્રોલ 100% થશે અને સાથે સાથે તમારે જે નુકસાની થાય છે તે અટકશે. તો ભાઈ ફ્રૂટ ફ્લાય ટ્રેપ આવું હોય છે. આમાં ફ્રૂટ ફ્લાય આમાં ભરાઈ જાય છે અને તમારા ફળોને નુકસાન થતું નથી. આવું હોય છે મિત્રો ફ્રૂટ ફ્લાય. અને તમે જાણો છો કે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર જે.પી. પટેલ સાહેબ ભારતના જ નહીં પરંતુ વિશ્વના સૌપ્રથમ વૈજ્ઞાનિક છે જેણે ફ્રૂટ ફ્લાયને પકડવા માટે આ ટ્રેપ બનાવ્યો છે. તમે આનો ઉપયોગ જરૂર કરજો. આથી તમારા ફ્રૂટ ફ્લાયનો કંટ્રોલ થઈ જશે. આભાર સર તમારો. હવે બીજો કોઈ પ્રશ્ન? હા બેન બોલો ને. અમારે ત્યાં 5 ગાયનો તબેલો છે અને ઉનાળામાં દૂધ ડેરી સુધી પહોંચાડતા તે બગડી જાય છે. તો તેના માટે શું કરવું? તો ગામ વાળો તમારું દૂધ ઉનાળામાં ડેરી સુધી પહોંચવા પહેલા બગડી જાય તો તમે એ દૂધમાંથી તમે માવું બનાવી શકો, પનીર બનાવી શકો, ઘી બનાવી શકો અને બગડેલા દૂધનું જે પનીર હોય એ મીઠાઈમાં વપરાય છે. તો તમે એનો ઉપયોગ કરીને અલગ અલગ વસ્તુ બનાવશો તો તમારો વધારે ઇન્કમ જનરેટ થશે અને તમારી નુકસાની હટકશે. તે તમે આવું વસ્તુ કરશો અને તો તમારી નુકસાની હટકશે. ધન્યવાદ સાહેબ. હવે હું ચોક્કસ ધ્યાન રાખીશ. તો સાહેબ મારો પણ એક સવાલ છે. આપણે નુકસાન તો મારે ડાંગરની ખેતી છે એમાં ઉત્પાદન વધારે આવે એ માટે મેં જમીનનું 2 ગણું ખાતર વધારે નાખ્યું. તો હવે જમીને થોડી પીડી છે અને ઉત્પાદન જેવું બધું આવ્યું જ નથી. હવે મારે શું કરવું? ભાઈ ખેતરમાં વધારે ખાતર નાખવાથી ઉત્પાદન વધારે આવે એવું હોતું નથી. જો તમે ખેતરમાં વધારે ખાતર નાખશો તો તમારા ખેતરમાં સારનું પ્રમાણ વધશે. તો તમારે વધારે ઉત્પાદન લેવું હોય તો તમારા ખેતરમાં પૂરતું ખાતર નાખવું પડે અને તમને ખબર હોવી જોઈએ કે તમારા ખેતરમાં કયા પોષક તત્વો છે અને કયા પોષક તત્વો નથી. એની જાણ માટે તમારે તમારી જમીન અલગ અલગ જગ્યાનું સેમ્પલ ભેગું કરીને નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે જમા કરાવવું પડશે. ત્યાંથી તમને એક રિપોર્ટ મળશે જેમાં દર્શાવેલું હશે કે તમારી જમીનમાં કેટલા પોષક તત્વો છે અને કેટલા પોષક તત્વોની અછત છે. આ
આ રિપોર્ટ દ્વારા તમે જાણી શકશો કે તમારે તમારા પાકને અને જમીનમાં કયા કયા પોષક તત્વો નાખવાની જરૂર છે. જો તમે આનું ધ્યાન રાખશો તો તમારા ખાતરના પૈસા પણ બચશે અને સાથે સાથે તમારું ઉત્પાદન સારું આવશે. ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ. તો આવતી વખતે જે છે ને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ચોક્કસ સાહેબ. ભાઈ મારો એક પ્રશ્ન હવે બોલો ને. આપણે બિલકુલ એક ગૃહ ઉદ્યોગ કર્યો છે એમાં હવે કેરીના અથાણા બનાવીએ. હવે કેરીના અથાણા નાખા પડી ગઈ છે અને ગોટા પડી ગઈ છે. અને બીજો એક પ્રશ્ન હતો કે અમારે કેરીના અથાણા બનાવવા માટે કઈ કેરી ઉપયોગ કરવો? તો બેન, તમારે કેરીના અથાણા બનાવવા માટે તમારે રાજાપુરીનો ઉપયોગ કરવો પડે અને પરિપક્વ કેરીનો ઉપયોગ કરવો પડે. અને સાથે સાથે જો તમારા કેરીના અથાણા બગડી જતા હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડે કે તમારે જે સામગ્રી વાપરો છો એ એકદમ A1 ક્વોલિટીની હોય અને સાથે સાથે જો તમે રાઈના તેલનો ઉપયોગ કરશો તો તમારા અથાણાની સેલ્ફ લાઈફ વધશે. અથાણા જલ્દી ખરાબ નહીં થાય. એટલે આ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા અથાણા સારા રહેશે. હા બેન, બરાબર. તમારો ખૂબ ખૂબ આભાર અમારા ગામમાં આવવા માટે. કાયમ હવે થોડી એવી જાણકારી આપો જેથી અમારા ગ્રામજનોને થોડી સહાયતા મળી રહે. જો ગામવાળો તમે ખેતીના માધ્યમથી વધારે પૈસા કમાવા માંગતા હોય અને આગળ વધવા માંગતા હોય તમારે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. તો અત્યારે તમે લોકો છૂટું પાણી ખેતરમાં આપો છો પણ એની જગ્યાએ તમે લોકો ટપક પદ્ધતિનો વપરાશ કરો, સ્પ્રિંકલરનો વપરાશ કરો, જેથી કરીને પાણીની બચત થશે. અને જો છૂટું પાણી દેવાથી જે માટીનું ધોવાણ થાય છે અને નિંદામણનો પ્રશ્ન ઉભો થાય છે એ અટકશે. અને સાથે સાથે જો તમે મલ્ચનો ઉપયોગ કરશો તો તમારે ખેતરમાંથી નિંદામણ ઘણું ઓછું થઈ જશે. આવી અમુક વસ્તુનું ધ્યાન રાખો. અને મહિલાઓ તમે તમારે ઘરની પાછળ નાનું કિચન ગાર્ડન બનાવી શકો. તમે ઘરનો વપરાશ સાથે શાકભાજીનું વાવેતર કરી શકો જેથી કરીને તમને રાસાયણિક મુક્ત શાકભાજી મળી શકે અને તમે સ્વસ્થ રહી શકો. અને સાથે સાથે તમે લોકો થોડા પ્રમાણમાં અથવા તો 40% પ્રમાણમાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરશો રાસાયણિક ખાતરની સાથે સાથે તો તમારા જમીનમાં ક્ષારનું પ્રમાણ ઓછું થશે. જેથી કરીને તમારા પાકની ક્વોલિટી અને ઉત્પાદન વધારે આવશે. તમારો ખૂબ ખૂબ આભાર અમારા ગ્રામ તમારો કિંમતી સમય આપવા બદલ. તો ગામવાળા તમારા ગામના બે બાળકો આ મનુભાઈ અને આ રિંકુબેન અમારી કોલેજમાંથી ભણીને નીકળ્યા અને તમારા ગામમાં આટલી બધી પ્રગતિ કરી, ખેતીમાં આટલા બધા આગળ લાવ્યા, પોતાના મા બાપને આટલી બધી આગળ લાવ્યા. એમને જે તમને પણ થયું હશે કે અમારા બાળક પણ આવું કર્યું તો સારું હોય. તમારા બાળકોને પણ તમે લોકો ખેતીને લાગતો અભ્યાસ કરાવો. તો તમે તમારા બાળકોને ખેતીને લાગતો અભ્યાસ કરાવશો તો તમે ખેતીમાં વધારે આગળ આવશો. જેથી કરીને ખેડૂતની ઇન્કમ વધશે અને ખેડૂત વધારે આગળ આવશે. તો મિત્રો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારા બાળકો વધારે ખેતીનો અભ્યાસ કરે જેથી કરીને ખેડૂત આગળ વધે. તો મિત્રો એવી રીતના આ બાળકો ભણીને પોતાના ગામને આગળ વધાર્યું એવી રીતના તમે લોકો જાણી શકો છો કે આ બાળકનો ખેતીનું ભણતર કેટલું મહત્વનું હતું. મિત્રો મારી સાથે બોલો, શિક્ષિત ખેડૂત એ